અડધી રાતના આયા હતા, અડધો કલાકની નોકરી કરીને જતા રહ્યા, અમને ખબર નથી, અમે હુઈ ગયા. રાજા કે હર હર કરતો બોલે રાજા, હલકારો હાજર હોય, જે મત કરો, વિલંબ મત કરો. રાજાને બોલાવો, સેનાને બોલાવો, ગઢમાં દરબારમાં બોલાવો સેનાને. અહીંયા શેનજી મહારાજને દૂત બોલાવા જાય, રાજસ્થાનમાં બોલાવા જાય ને વણને હલકારો કિયા કરે. હર હર કરતા બોલે હલકારો, શેન ઘર હે કોઈ, જે જ મત કરો, વિલંબ મત કરો. રાજા બોલાવે થોને ગઢમાં, કે રાજા તમને ગઢમાં બોલાવે છે. અને હોય તો હવાર વેલના પ્રભાતીઓ બોલાતા હતા. જાગો ને મારા જૂના જોગી, જાગ્યાથી સુખ થાય છે. આવા કોઈ બ્રહ્મ જ્ઞાની સતગુરુ મળે તો તાળા ઉઘડી જાય છે. શેનજી મહારાજ કે ભાઈ હવે મારો કર્મ આઈનું ભૂર્યું છે. બધા સંતો પાસે રજા માગી છે કે સંતો તમે મને આજ્ઞા આપો, રાજાના દરબારમાં જઉં છું. છે તો થોડું કઠિન, રાતે સેવામાં ગયો નથી. રાજા કદાચ હર હર કરતા બોલે શેનજી, આજ્ઞા દેવો ને ગુરુમાં, સંતોમાં તો અહીં જીવતા રહ્યા તો ફેર મળેલા, નહીં તો મળે સ્વર્ગમાં. તો જીવતા રહી જશે તો ફેર મળશે ને, રાજા છોડે એમ નથી. ડાયરેક્ટ સીધો સ્વર્ગમાં મુલાકાત થાય એવું લાગે છે. પણ અમારો સંત પરોપકારી છે. સંતની ભૂમિકા નિર્ભયની ભૂમિકા છે. ભયવાળી વાત નથી હોતી. અબ અભયપદ પાયા સંતો ભાઈ, અબ મેં અભયપદ પાયા. આ તો અભયપદની ભૂમિકા સંતોની. સંતો બોલ્યા હર હર કરતા બોલે સંતજન, ધીરજ ધરો સેના મત અહીં. રાજા દંડે તો મેં આવેલા દેહ બક્ષો સેના મત અહીં. તારાવતીના હુળીએ અમે સડી જા. પણ સંત સભામાં જ્યાં પછી એનું રિઝલ્ટ કોઈ દાડો ખરાબ ના હોય. ભજનનું પરિણામ કોઈ દાડો મોત ના હોય. તમે દાખલા જુઓ, પુત્રને ખોડણીએ ખોડીને છેલ્લા સજીવન કર્યા છે સંતોએ. એટલે પંડિતજી ઉપર પધારો. ના ના શાસ્ત્રીજી, ના ના અરે વાહ પધારો. આપણા જયરામભાઈને અહીંયા મહાકાળીજી માતાજીની પ્રતિષ્ઠામાં યજ્ઞના આચાર્ય શ્રી મારા ભરતભાઈ શાસ્ત્રીજી ડુચકવાડા પધાર્યા છે. પણ આ બધા સંતો, આ બધા સભા તમારા દર્શન કરે. આપણી આજે યજ્ઞ ચાલુ છે, પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય શ્રી છે પંડિતજી. આચાર્ય છે, નિત્ય કર્મ કર્મકાંડ તો ખરું જ, પણ ભજનના એવા બધા પ્યાસી છે. દિવસે યજ્ઞ ચાલુ હોય ને તો ભજનમાં બે બીજી જગ્યાએ જો તો પંડિતજી આખા દિવસ થાક્યા હોય ને તો ભજનમાં પછી આરામ કરે. પણ અમારા શાસ્ત્રીજીનું થોડુંક અલગ છે, ભજનના બહુ પ્યાસી છે. શેનજી મહારાજ આજ્ઞા લઈને ગયા છે. વાટે વિચાર કરતા જોયે છે કે આજ રાજા મસ્તક રાખે ને. સભામાં પ્રવેશ કર્યો. સિંહાસન ઉપરથી વીરસિંહ વાઘેલા દોડ્યા છે અને દંડવત પ્રણામ કર્યા. શેનજી મહારાજ કે મારો આજ નેવારા પોણી મોભે સળિયા. આ કેમ છે? બાવડે ઝાલીને બેઠા કર્યા. રાજાના શરીર હોમે જોયું. આમ તો આખા શરીરે વાઘા પહેરેલા હતા ને, એટલે દંડવત પ્રણામ કરતો જોયું નહીં, પણ ઉભા કરીને જોયા ને એમના મુખ ઉપર જોયું ને, અને કંચન વર્ણી કાયા થઈ કોઢ મટી ગયેલો જોયો. અને શેનજી મહારાજે વિચાર કર્યો કે આ કામ મારું નથી, આ તો મારો માલિક કરીને જતો રહ્યો હોય એવું લાગે છે. રાધે રાધે. રાજાએ કીધું કે બાપુ તમે મને કેમ નમસ્કાર કરો છો? હર હર કરતા બોલે રાજા, આજ્ઞા દેવો ને સેના માત અહીં. રાજપાટ શબ થારે હવાલે, દાળ રોટી સેના માત અહીં. હવે હું દાળ રોટીનો અધિકાર છું. મારા શરીરનું, જીવનનું, મનનું બધાયનું પરિવર્તન કર્યું. શરીરનો કોઢ તો મટાડ્યો, પણ આપણે બધાને અમારે એક વાણીમાં કહે છે આજની ઘડી રળિયામણી એમાં
એ વાલો આયા છે મારે એ જ્યાં જોવો ત્યાં વસી રહ્યા સાંભળો રે હવે છૂટી ગયો મનનો આમળો રે હવે છૂટી ગયો મનનો આમળો રે સખી આજની ઘડી સરળી આમણી